प्रकरण 46 श्रेयस्कर संबोध धारा श्रेणी 2। वचनामृत प्रथम सेवा। सेवा शब्द कहना सरल है। लोग कहते हैं कि मैं सेवा करने आया हूँ। सेवा करना मुश्किल है। जो तन मन और धन से निस्वार्थ होकर समय की भूख की आदि की परवाह किए बिना परमार्थ करते हैं वही सेवा है। निस्वार्थ होकर परमार्थ करना उत्तम सेवा है। स्वार्थ रखकर परमार्थ करना मध्यम सेवा है और स्वार्थ रहकर परमार्थ परोपकार को हानि पहुँचाना कनिष्ठ है। तारीख 6/12/1963 દિવસે સવારે 7:39 ગુરુજીએ આ શબ્દો કહેલા। बीजू दया। दया शब्द क्या है? जेब से पैसा निकाल कर किसी को 2 पैसे देना आदि दया नहीं है। पहचानने वाले को देखकर हृदय में जो भाव आता है और मदद करने के लिए इच्छा होती है वह दया नहीं है। करुणा के परिपक्व भाव को दया कहते हैं। किसी अपरिचित को देखकर भी परिचित जैसा भाव उत्पन्न हो और वह भाव कार्य में परिवर्तित हो वह दया है। दया लोग नहीं कर सकते। भगवान ही सिर्फ दयालु है और कोई नहीं। इस नेत्र यज्ञ में हम सिर्फ अंधजनों के सहायक ही हो सकते हैं जिससे वे अपने खाने पीने के लिए स्वावलंबी हो सके, अपने पर आश्रित रह सके। डॉक्टर काज्जू ने कहा था कि इस नेत्र यज्ञ में जो कार्य हो रहा है वह सरकार नहीं कर सकती। पैसा खर्च कर सकती है, कार्य नहीं कर सकती। 7/12/1963 દિવસે સવારે 7:30 કહેલું છે। પૂજ્ય શ્રીને શ્રી વલ્લભદાસભાઈના ધર્મપત્ની જયાબેને રાયપુરમાં નેત્રયજ્ઞ કરવા વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ ઉપરનું સંબોધન કર્યું હતું। वचनामृत 3 भगवान का स्वरूप। जगत को बनाने वाला सगुण भी है और निर्गुण भी है। वह साकार भी है और निराकार भी। जगत में सब जगह प्रभु विराजमान है। जगत ईश्वर का विलास ही है। पूज्य श्री परमात्माना विरुद्ध धर्माश्रयत्व एक ज परमात्माना परस्पर विरुद्ध जणाता धर्मोना आश्रय होवापणुं जणाव्युं छे। प्रभु सगुण निर्गुण अने ते ज रीते साकार निराकार उभय रूप बनी शके छे कारण के तेमनामां एवी शक्ति छे। 4 छोटी चीज भी निकम्मी नहीं है। छोटी वस्तु का भी बराबर उपयोग होना चाहिए। पूज्य श्री नानी वस्तुનું પણ મહત્વ સમજાવે છે। ઘણા ભાગે લોકો નાની નાની વસ્તુને નકામી ગણી ફેંકી દે છે। આનો અર્થ એ નથી કે બધી અળસ ભેગી કરવી। જે વસ્તુ ક્યારેય કોઈ પણ રીતે ઉપયોગમાં આવવાની જ નથી તેનો સંગ્રહ ન કરાય। પણ કેટલીક વાર નાની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થતો નથી અને તેથી કાં તો તે ભાંગી તૂટીને તદ્દન નકામી થઈ જાય છે અથવા કચરામાં ફેંકી દેવામાં આવે છે। આમ ન થવું જોઈએ। થોડો વિચાર કરવામાં આવે તો આવી વસ્તુ પણ કેટલીક વાર અતિ અગત્યના કામમાં ઉપયોગી બની રહે છે। આ માટે ગુરુ ભગીની દમયંતીબેને પુષ્કરમાં પૂજ્યશ્રીની એક વાત કરી હતી તે ધ્યાનમાં લેવા યોગ્ય છે। બિહારના રંકાના દુષ્કાળ રાહત કાર્યમાં બનેલી આ ઘટના છે। બહેનના શબ્દોમાં જ જોઈએ। બિહારમાં રંકાના દીન ચિથરે હાલ લોકો માટે મફતલાલ ગ્રુપવાળા શ્રી અરવિંદભાઈ તરફથી 10,000 ધોતી અને 10,000 સાડી આવેલા। 10-10 ધોતી જોટા અને સાડીઓની વચ્ચે એક એક પૂઠું મૂકેલું। ધોતી જોટા ઉપર લાલ, બ્લુ, લીલા રંગની એવા કાચા રંગની રેશમી પાતળી દોરી વીટેલી હતી। गुरुदेवे मने कहूँ, ये जो रेशमी डोरियाँ धोती पर से निकल रही है उन सबको इकट्ठी करके एक बोल बना डाल। मने थयुं कि आनो वળી शो उपयोग होय। आज्ञा थई हती एटले मैं दोरीओनो दड़ो बनाव्यो। पूठानो मोटो ढगलो थयो हतो। एमणे मने कह્યું કે આ પૂઠા સંભાળીને એક બાજુ ગોઠવી દે ને રૂમમાં જે મોટો પટારો પડ્યો છે તેમાં બોલ પણ સાચવીને મૂકી દે। મનમાં એવું વિચારીને મેં દડો ટ્રંકમાં મૂક્યો કે હમણાં ભલે આ ટ્રંકમાં પડ્યો રહે, રંકા છોડતી વખતે આને પણ છોડી જવાના છીએ। આ વાતને 1-2 મહિના વીતી ગયા। દરમિયાન ઉનાળો આવ્યો, સખત ગરમી થઈ। એક દિવસ ગુરુદેવ
બપોરે વોર્ડમાં ગયા. રંકામાં અન્નયજ્ઞ સાથે નેત્રયજ્ઞ પણ ચાલુ હતો. દર્દીઓ બધા ગરમીથી પરેશાન હતા. ગુરુદેવે મને કહ્યું, પેલા પૂઠાનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો. વોર્ડમાં અને ભક્તોમાં બધા પૂઠા મોકલાવી દે. કાળઝાળ ગરમીમાં એ પંખાની ગરજ સારશે. સંઘરેલી વસ્તુનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવાની તેમની પદ્ધતિ પર હું આફરીન થઈ ગઈ. ગરમીની મોસમ ગઈને ચોમાસાની ઠંડક પ્રસરી. એમણે યાદ કરીને બધા પૂઠા પાછા મંગાવી લીધા. મને કહ્યા, આને સાચવીને મૂકી દે. મારા મને ફરી એકવાર પ્રશ્ન કર્યો, હવે આનો શો ઉપયોગ થવાનો? ગામમાં રહેતા મધ્યમ વર્ગના લોકો પંગતમાં જમવા નહોતા આવતા. દુકાળ અને બેકારીથી એ લોકો વધુ પરેશાન હતા. ગુરુદેવના ખ્યાલમાં આ સ્થિતિ આવતા એમણે તાબડતોબ એક યોજના બનાવી નાખી. જે પૂઠા રાખેલા તેને 1 ઇંચ બાય 2 ઇંચના નાના ટુકડાઓમાં ફેરવી નાખવામાં આવ્યા. દરેક ટુકડા પર 1 કિલો લખ્યું. 50 ટુકડાની થપ્પી થઈ એટલે કહ્યું, द मुँह पीटा रे में वो जो बोल रखा है उसे निकाल दे. હું તો સાવ સ્તબ્ધ થઈ ગઈ. બોલને હું તો સાવ ભૂલી ગઈ હતી. 50-50ના બંડલને રેશમી દોરી વડે બાંધવામાં આવ્યા ને આખા પલામુ જિલ્લામાં જ્યાં જ્યાં રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા તે સેન્ટરો પર મોકલી દેવામાં આવ્યા. જરૂરતમંદોમાં એ વેચી દેવામાં આવ્યા. જે કાર્ડ લઈને આવે એને 1 રૂપિયામાં 1 કિલો ચોખા આપવામાં આવ્યા. મધ્યમ વર્ગે આ આશીર્વાદને માથે ચડાવ્યા. બધા સેન્ટરો પર 1 રૂપિયાની નોટો અને સિક્કાઓનો ગુરુદેવની રૂમમાં મોટો ઢગલો થયો. બધા સેન્ટરો પરથી બધું આવ્યું ગુરુદેવ પાસે. મોટા ભાગે નોટો જ હોય. 100 રૂપિયાની નોટ હોય એટલે ગણનાર 100 રૂપિયા થાય એટલે ગણનાર એ થપ્પી મારા હાથમાં મૂકે. હું દડાની રંગીન દોરીથી એનું બંડલ બનાવું. ગુરુદેવ મારી સામે જુએ અને હસે. ગુરુવાષ્ટક નામની પૂજ્ય બેનની આ પુસ્તક છે એના 48-49-50માં પેજને સીધે સીધા જ લીધેલા છે. બેનનું કહેવાનું તાત્પર્ય એ છે કે પૂઠા અને દોરી જેવી નાનકડી અને નકામી માનેલી વસ્તુઓનો પૂજ્ય ગુરુદેવે પોતાની સૂઝથી સમુચિત ઉપયોગ કરાવ્યો. બિહારનું દુષ્કાળ રાહત કાર્ય પત્યું. પછી ભરતપુરમાં અતિવૃષ્ટિએ જનજીવનને ખોરવી નાખ્યું. ઉપર જણાવેલ રૂપિયાનો ત્યાં સદુપયોગ કરવામાં આવ્યો. જીવન જરૂરિયાતની ચીજો એ રૂપિયામાંથી ખરીદીને જરૂરિયાતમંદોને આપવામાં આવી હતી. વચનામૃત 5. ભોજન और ભજન. ભોજન और ભજન અનિવાર્ય है. નિષ્કર્ષ એ છે કે ભોજન જેટલું જ ભજન પણ અનિવાર્ય છે. શરીરના નિભાવ અને પુષ્ટિ માટે જેમ જમવું અનિવાર્ય છે, તેમ આધ્યાત્મિક સ્થિતિ ટકાવવા અને તેમાં પ્રગતિ પુષ્ટિ કરવા માટે પ્રભુ ભજન પણ એટલું જ અનિવાર્ય છે, કદાચ વધારે અનિવાર્ય છે. આધ્યાત્મિક સ્થિતિ તો પછીના જન્મમાં પણ ટકી રહે છે, જ્યારે શરીર ટકતું નથી. વચનામૃત 6. ભજન કૈસે કરના. આદર્શ રખ કર નામ જપો, પ્રભાવ અવશ્ય મિલેગા. અહીં પૂજ્ય શ્રી ભજન નામ જપ અવશ્ય પરિણામ લાવે છે તેવો દ્રઢ વિશ્વાસ બંધાવે છે. પરંતુ હા, તેને માટે આદર્શ જરૂરી છે. નામ જપ અસ્તવ્યસ્ત જપવાથી પણ તેનો કંઈક પ્રભાવ તો પડે જ છે. નામ જપત મંગલ દિશી દસહું. પણ નિયમપૂર્વક એક આસને નિશ્ચિત સ્થાને અને નિશ્ચિત સમયે જરા પણ પ્રમાદ રાખ્યા વગર પરમાત્માના સ્વરૂપને હૃદયથી ધારણ કરીને પદ્ધતિપૂરસર નામ જપ કરવામાં આવે તો તેનો પ્રભાવ અંતરંગમાં પડ્યા વગર ન રહે. ધીમે ધીમે પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. 7. आश्रमवासी और आचार. आश्रम के आदमी को कभी अपराध नहीं करना चाहिए. ऐसे बनो, ऐसी ख्याति કરો. આશય એ છે કે આશ્રમમાં કોઈ કામ સંભાળનાર કે આશ્રમમાં આવીને સાધન કરનાર વ્યક્તિએ આચાર શુદ્ધિ અને નીતિપરાયણતા જાળવવા જ જોઈએ. એ પણ અંદરની પાકી નિષ્ઠાથી, જેથી આવી વ્યક્તિની એક પ્રતિભા બંધાય અને તેની પ્રતિષ્ઠા બની રહે. આશ્રમમાં આવનારને આવી વ્યક્તિની આવી પ્રતિભા જોઈને આશ્રમ પરત્વે સદભાવ પ્રગટે છે અને તેને પોતાને પણ અહીં સાધના કરવા આવવાનો ભાવ થાય છે
અથવા તો આશ્રમની સારી પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાનું મન થાય છે. 8મું વચનામૃત. व्यापारी का सदाचार. व्यापारी को चाहिए कि मिश्रण करना, कम देना, छोड़ देना चाहिए. अनीति को छोड़ना, अपनी आत्मा को मत ठगो. વ્યાપારમાં પણ શુદ્ધિ રાખી શકાય છે. સારી વસ્તુમાં હલકી વસ્તુ ભેળવવાથી કે ગ્રાહકને ઓછું આપવું તે અનીતિ છે, આત્મવંચના છે. ગ્રાહક રૂપે પરમાત્મા જ તમને દાળ રોટી આપવા આવે છે, માટે ભગવત ભાવ રાખી તેમને વધારે પડતો ભાવ ન લેતા પૂરતા વજનનો શુદ્ધ માલ આપવો તે વેપારીનો ધર્મ છે. વચનામૃત 9. વાહ વાહ સે બચો. जीना तेरा गुजर रहा है, दे चल सूखी पुली पर. अरे वाह वाह की ध्वनि सुनकर चढ़ जा बेटा सूली पर. પૂજ્યશ્રીનું કહેવાનું છે કે માણસ જો સરળ ભાવે અને નિષ્કામ રીતે જીવન વ્યવહાર કરતો રહે તો તે આનંદથી જીવનરૂપી નદીને જાણે પુલ પર જતો હોય તેમ સુખેથી પસાર કરી જાય છે. સુખીના સ્થાને સુખી શબ્દ આપ્યો છે દીર્ઘ સુ કરીને, તો તેનું જીવન સૂકા ઘાસના પૂળા પર જતો હોય તેમ વ્યતીત થાય છે એમ અર્થ થશે. પણ એનો અર્થ એમ છે કે તેને કોઈ અંતરાય આવતો નથી, પરંતુ લોકો તેના સ્વભાવની, તેના કાર્યોની તેમજ તેની જીવન પદ્ધતિની પ્રશંસા કરે છે, તો તે પલળી જાય અને તેનો અહંભાવ વધવાથી તેનું પતન થાય છે. પરમ પૂજ્ય રાધેશ્યામજીએ યોગ્ય જ કહ્યું છે કે પગ પૂજાતા પલળી જઈને અધવચમાં રહી જશે. આમ વાહવા કાને પડે તો માણસ જીતેલી બાજી હારી જાય છે. નેત્રયજ્ઞમાં સેવા કરવા આવેલા સર્વ ભાઈ બહેનોને વાહવાથી બચવા આ વિધાનથી પૂજ્યશ્રીએ સાવધ કર્યા છે. वचनामृत 10. नेत्र यज्ञ के संकट परमात्मा ने ही दूर किए थे. कहा न प्रभुता करी नाथ तुमने, कहा न प्रभुता करी. विलासपुर और जगदलपुर में खूब लगाई जड़ी, मंदसौर से तंबू गिराए, दिमक सी गरी मड़ी. प्रभु तुमने कहा न प्रभुता કરી. નેત્રયજ્ઞનો સમયે વૃષ્ટિ અને વાજળી થઈ હતી. મંદસોરના નેત્રયજ્ઞના મેદાનમાં વિપુલ પ્રમાણમાં ઉદય ઉભરાણી અને તંબુ વગેરે ઊભા કરવાનું મુશ્કેલ હતું. ત્યારે પુષ્કરજીમાં વિરાજમાન પૂજ્યશ્રીને કૃષ્ણાબેને પત્રથી નિવેદન કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીની સૂચના મુજબ મેદાનમાં પ્રચાર પત્રિકાઓ પાથરી દીધી અને લોટ સાકર પણ વેર્યા. પરિણામે બધી ઉધઈ ચાલી ગઈ હતી અને પરમાર્થનું કાર્ય પૂરું થયું હતું. આમ કરાવૃષ્ટિ, વાજળી અને ઉધઈના ઉપદ્રવોને દૂર કરવા પૂજ્યશ્રીએ પ્રભુને કરેલી પ્રાર્થના સફળ થઈ હતી. તેના સંદર્ભમાં અહીં આ પંક્તિઓ છે. श्रद्धा की स्थिरता. श्रद्धा होना सरल है पर टिकना मुश्किल बहुत. जो श्रद्धा टिक जावे बना न आवे मौत. શ્રદ્ધા થવી તે સરળ છે, પણ તે ટકી રહેવી તે બહુ કઠણ છે. જો શ્રદ્ધા સ્થિર થઈ જાય તો બનાદાસજી કહે છે કે મૃત્યુ ન આવે. શ્રદ્ધાથી સ્વરૂપ સ્થિતિ અને ભગવત પ્રાપ્તિ પણ થાય, પછી મૃત્યુ કોનું? वचनामृत 12. सफलता स्वयं आवेगी. मेरा अनुभव है कि मन में स्वार्थ की गंध भी न हो तो सफलता अपने आप विनय करके आती है. નિસ્વાર્થતા હોય તો સફળતા શીઘ્ર અને સહજ રીતે મળે છે. वचनामृत 13. सच्चा और हितकर अवश्य सुनो. सत्य और हितकर वचन जिसे प्रिय नहीं उसका अधःपतन अवश्य है. તાત્પર્ય એ છે કે વ્યક્તિ પોતાના માટે નિષ્પક્ષ ભાગ્યે જ હોય છે. આથી પોતે જે વિચારે, બોલે અને કરે તેને જ તે યોગ્ય અને વ્યાજબી ગણે છે. પરંતુ કોઈ હિતચાહક વ્યક્તિ તટસ્થ ભાવે સાચું અને કલ્યાણ કરનારું શું છે તે બરાબર જોઈ વિચારી શકે છે. વ્યક્તિ જો આવી હિતેચ્છુ વ્યક્તિનું સાચું અને હિતકારી વચન અવગણે અને પોતાનું ધાર્યું જ કરે તો તેની અવશ્ય પડતી થાય છે.
14मुं वचनामृत। भगवान भजन का फल अवश्य देते ही है। तुलसी विलंब न कीजिए, भजिए राम सुमन। जगत मजूरी देत है, क्यों राखे भगवन। તુલસીદાસજી આ દોહામાં સ્પષ્ટ કહે છે, આ જગતના લોકો પણ કામના પ્રમાણમાં વ્યવહારે મજૂરી આપી દેતા હોય છે, તો ભગવાન કેમ ના આપે? કૃપાળુ ભગવાન કોઈના પણ ઋણમાં નથી જ રહેતા. આપણે જેવું જેટલું અને જે ભાવથી ભજન કરીએ તેવું તેટલું અને ભાવના પ્રમાણેનું ફળ ભગવાન જરૂર આપી જ દે છે. માટે આ બાબતમાં પૂરી શ્રદ્ધા રાખીને વિલંબ કર્યા વગર ખરા અંતઃકરણથી પ્રભુનું ભજન કરો. વચનામૃત 15. સોચ વિચાર કર કર્મ કરો, બિના વિચારે જે કરે પાછે તે પસ્તાય. બોવે પેડ બબૂલ કા, આમ કહા સે પાય. પૂજ્યશ્રીના કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ વિચાર કર્યા વગર જ આચરણ કરે, અર્થાત આ કર્મનું આ જ ફળ મળી શકે બીજું નહીં એમ પહેલેથી સમજીને કર્મ કરવાને બદલે આંધળું ક્યાં કરે, તે પરિણામ આવીને ઊભું રહે ત્યારે પસ્તાય છે. પ્રકૃતિનો નિયમ છે કે જેવું બી વાવો તેવું જ ઉગે. બાવળ વાવે તો કેરી ક્યાંથી પ્રાપ્ત કરે? માટે માણસે વિવેક બુદ્ધિથી બરાબર વિચાર કરીને જ કર્મ કરવું જોઈએ. વચનામૃત 16. અપની બુરાઈ સમજો, बुरा जो ढूंढने चला, बुरा न देखा कोई, जो अपने दिल में देखा, मुझसे बुरा न कोई. પૂજ્યશ્રી આ દોહામાં પરાયા દોષ ન જોવા અને સ્વનિરીક્ષણ કરવા જણાવે છે. માણસને બીજાના પરમાણુ જેવા નાના દોષ પણ મેરુ પર્વત જેવા મોટા લાગે છે, જ્યારે પોતાના મોટા દોષ પણ લક્ષમાં આવતા નથી. જો મનુષ્ય પોતાનું સાચું આંતરનિરીક્ષણ તટસ્થતાથી અને નિર્મમતાથી કરે તો તેને જણાશે કે પોતાનામાં ઘણી બધી નબળાઈઓ અને મર્યાદાઓ રહેલી છે. આત્મનિરીક્ષણથી ભાન થાય છે કે બીજાની તુલનાએ પોતે વધારે દોષસભર છે. અધ્યાત્મમાં આગળ વધવામાં પરદોષ દર્શન બાધક છે, પરંતુ સ્વમર્યાદાનું ભાન સાધક છે. વચનામૃત 17. કર્મ કી અવ્યર્થતા. કર્મ કભી વ્યર્થ નહીં હોતે. કર્મ અવશ્ય ફળ આપે છે. પવિત્ર કે અપવિત્ર કર્મ અનુક્રમે સારું અને નઠારું ફળ આપે જ છે. પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી, પાપો વૈ પાપેન. પવિત્ર કર્મથી મનુષ્ય પવિત્ર બને છે, જ્યારે પાપ કરવાથી પાપી બને છે. એ વૈદિક સિદ્ધાંત છે. મહર્ષિ વ્યાસજીએ કર્મની અકળ ગતિ આ રીતે સમજાવી છે, તે ફરી જોઈએ. યથા ધેનુ સહસ્રેષુ વત્સો વિંદતિ માતરમ, તથા પૂર્વકૃતમ કર્મ કર્તારમ અનુગચ્છતિ. શાંતિ પર્વમાં આ વાત છે. જે રીતે હજારો ગાયોમાંથી વાછરડું તેની માતાને મેળવી લે છે, તે રીતે પહેલાં કરેલું કર્મ તેના કરનારને અનુસરે છે. શ્રી મુકુંદભાઈ પારાશર્ય વ્યાસજીની આ વાત સ્પષ્ટ કરે છે. મનુષ્ય ગમે તેટલા વેગથી ગમે ત્યાં નાસી જાય તો પણ તેણે કરેલા પૂર્વકર્મનું ફળ તેની પાછળ પહોંચી વળે છે. જે માણસે જે વૃત્તિથી જેવું કર્મ કર્યું હોય તેને તે પ્રમાણે જ ફળ મળે છે. મનુષ્યની ઈચ્છા જેમ મનુષ્યથી દૂર બીજે વસતી નથી, તેમ તેના કર્મનું ફળ મનુષ્યથી દૂર જતું નથી, સાથે જ રહે છે અને છાયાની પેઠે તે કર્મફળ મનુષ્યને અનુસરે છે. મનુષ્ય જે કર્મ કરે તેનું ફળ તે એકલો જ ભોગવે છે. માન અપમાન, લાભ હાનિ, ઉદય અને નાશ એ સર્વ કર્મના જ ફળ સ્વરૂપે પ્રત્યેક પ્રાણીને આવી મળે છે અને કર્મફળની સમાપ્તિ થતાં જ, એટલે કે જેટલા પ્રમાણમાં તે ભોગવવા જોઈએ તેટલા ભોગવાઈ જતાં પાછા અદૃશ્ય થઈ જાય છે. ગૃહસ્થાશ્રમ અને બીજા નિબંધો નામનું મુકુંદભાઈનું પુસ્તક છે, એમાંથી આ વાત લીધેલી છે. પુરુષાર્થ નિષ્ફળ જતો નથી એ વાત કર્મના સિદ્ધાંત સાથે જ સંકળાયેલી છે. આમ કોઈ પણ કર્મ આપ્યા વગર રહેતું નથી, એ પૂજ્યશ્રીના વિધાનનું તાત્પર્ય છે. વચનામૃત 18.
जीव का सच्चा कल्याण। जीव का कल्याण भगवद दया में और उनके ध्यान में है। जीव ईश्वरનો અવિનાશી અંશ છે। તે ચેતન, અમલ અને આનંદરૂપ છે। ગોસ્વામીજીએ જણાવ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન, અમલ, સહજ સુખ રાશિ। આમ હોવાથી તથા પ્રકૃતિ સાથેનો તેનો સંબંધ અસત હોવાથી જીવ ઈશ્વર સન્મુખ થાય તેમાં જ તેનું કલ્યાણ છે। જીવ જ્યારે ઈશ્વર સન્મુખ થાય છે ત્યારે સૂર્ય પાસે જેમ અંધકાર ટકી ન શકે તેમ કરોડો જન્મોના તેના પાપો નાશ પામે છે અને તેને પરમાત્માનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે। પરમાત્માની સન્મુખ થવું તે જ તેનું ધ્યાન અને તેથી પરમાત્માની પરમ દયા, અનુકંપા તરત જ તે પામે છે। માટે જ જીવનું સાચું કલ્યાણ તેમના તરફ એટલે પ્રભુ તરફ પ્રેમાભિમુખ થવામાં અને તેમના ધ્યાનમાં તેમજ પરમાત્માની દયામાં છે એમ કહ્યું છે। 19. बुद्धि का दुरुपयोग। दैवी संपत्ति के विरुद्ध जो कुछ होता है वह बुद्धि का दुरुपयोग है। श्रीमद् भगवद गीताना 16મા અધ્યાયની શરૂઆતના 3 શ્લોકોમાં અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગમાં સારી રીતે લાગી રહેવું વગેરે 26 ગુણો દૈવી સંપત્તિના આપ્યા છે। દૈવી સંપદ વિમોક્ષાય, દૈવી સંપત્તિ વિમુક્તિ માટે છે। આથી દૈવી સંપત્તિથી વિરુદ્ધ જે કંઈક પણ થાય તે બંધન માટે બની રહે છે। બુદ્ધિનો સદુપયોગ ભવબંધનમાંથી મુક્ત થવામાં તે વપરાય છે તે છે, અને વધારે ને વધારે બંધનમાં જકડાઈ રહીએ તેમ કંઈ પણ કરવું તે તેનો દુરુપયોગ છે। તાત્પર્ય એ છે કે મનુષ્યએ ભવબંધનમાંથી છૂટવા દૈવી સંપત્તિના ગુણો વિકસાવવા જોઈએ। 20. संपत्ति का गर्व मत करो। इंद्र के खजाने की कुबेर के पास 9 निधि है, उनमें से एक निधि के 100वें भाग का ऐश्वर्य पृथ्वी पर है। आशय એ છે કે ગમે તેવા ધનપતિની પાસે પણ આખી પૃથ્વીની સંપત્તિનો થોડો જ ભાગ હોય છે, અને આખી પૃથ્વી પરની સંપત્તિ પણ ઇન્દ્રની સંપત્તિનો નાનકડો અંશ માત્ર છે। આમ સૌથી મોટા શ્રીમંતની સંપત્તિ પણ ઇન્દ્રની સંપત્તિ પાસે અતિ તુચ્છ છે, તો તેનું અભિમાન કરવું યોગ્ય નથી। પિંગળ લઘુકોશમાં નવનિધિ આ પ્રમાણે છે: મહાપદ્મ, પદ્મ, કચ્છપ, મકર, મુકુંદ, શંખ, ખર્વને નીલવળી, નવમી કહીએ કુંદ। એ નવનિધિ આ જગતમાં કોઈક વિરલા દેખ, તે રાધાજી આંગણે કરત ભિખારણ ભેખ। ભગવત પ્રેમ પાસે તો નવનિધિ પણ નગણ્ય છે। वचनामृत 21। दुर्लभ क्या है? सुतदारा और लक्ष्मी पापी के भी होय, संत संग हरि कथा दुर्लभ जग में सोय। કહેવાનો ભાવ એ છે કે આ જગતમાં પુત્ર પૌત્રાદિ, ભાર્યા અને સંપત્તિનું મહત્વ નથી, પરંતુ ખરા સંતનો એટલે કે ઈશ્વરના સાક્ષાત્કાર કરેલા સંતનો સંગ તથા પરમાત્માના ગુણ, ઐશ્વર્ય, લીલા વગેરેની કથા ચર્ચા સાંભળવા એ દુર્લભ છે, તેનું જ મહત્વ છે। वचनामृत 22। राम की अभिरामता। राम अभिराम तो है ही, ध्यान करके देखो, पीछे पूछना कुछ। निष्कर्ष એ છે કે ભગવાનની અભિરામતા, સુંદરતા અને આનંદમયતા અનુભવથી જાણી શકાય છે। ભગવાન કેવા સુંદર અને આનંદમય છે તે પૂછ્યા કરવાથી વર્ણન કરી શકાય તેમ નથી। આ માટે પ્રેમથી તેમનું ધ્યાન કરવાથી જ તેનો અનુભવ થઈ શકે છે। वचनामृत 23। ब्रह्मानंद कैसे मिले? ब्रह्म सुख भगवान की पराभक्ति से प्राप्त होता है। आशय એ છે કે સાધારણ ભક્તિથી આનંદ થાય, પણ ભક્તના હૃદયમાં જ્યારે પરાભક્તિ પ્રગટે છે ત્યારે જ તેને પરમાત્માનો આનંદ અનુભવવા મળે છે। પરાભક્તિ ક્યારે મળે તે શ્રીમદ્ ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકમાં ભગવાને જણાવ્યું છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ। બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત થયેલ પ્રસન્ન મનવાળો સાધક
ન તો કોઈના માટે શોક કરે છે અને ન તો કોઈ વસ્તુ માટે ઈચ્છા કરે છે. આવો સર્વ પ્રાણીઓમાં સંભાવવાળો સાધક મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. પ્રેમરૂપા પરાભક્તિનું સ્વરૂપ પરમ શ્રદ્ધેય रामसुखदास जी महाराज आ प्रमाणे समझावे छे। जब समरूप जगत के साथ 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 अभिन्नता का अनुभव होने से साधक का सर्वत्र संभाव हो जाता है, तब उसका परमात्मा में प्रतिक्षण वर्धमान एक विलक्षण आकर्षण, खिंचाव, अनुराग हो जाता है। उसी को पराभक्ति कहा है। साधक संजीवनीमांथी आ वात रामसुखदासजीनी लेवामां आवी छे। 24मुं वचनामृत। स्वाध्याय एक सरल साधन। अव्यक्त को व्यक्त करने का स्वाध्याय सरल साधन है। यह आनंद तो है पर सदा रहे तो नहीं। परमात्मा नरी आंखे देखाता नहीं, माटे ते व्यक्त अव्यक्त छे, व्यक्त नहीं। निष्ठा अने प्रेमथी स्वाध्याय करवाथी अव्यक्त परमात्मा व्यक्त थई जाय छे। आथी ज पातंजल योग सूत्र ने पूज्यश्री वारंवार टांकता आव्या छे। स्वाध्यायात इष्टदेवता संप्रयोगः। स्वाध्यायथी इष्टदेवनी प्राप्ति थाय छे। स्वाध्यायमां नाम जप पण आवी जाय छे। आ परमात्मानुं अति सरल साधन छे। अंतःकरण शुद्ध थता आनंद प्रगटे छे। पूज्यश्रीनी अपेक्षा छे के स्वाध्याय नियमित, प्रेमपूर्वक अने नित्य करवामां आवे। आवो स्वाध्याय आनंद आपे छे अने सदाय करवाथी अंते परमानंद प्रगटावे छे। अहींया आ प्रकरण पूरुं थाय छे। जय भगवान।